તો બોલો મારી યારે સોમનાથ મહાદેવ કી જય। ચાલો તો આવી ગયા છીએ આપણે માધવ હોટલે। ભાઈ 6 જાતના તો શાક આવી ગયા છે। ક્યાં ક્યાં છે ભાઈ મને કહો તો। સેવ ટમેટા હે, ઓકે, ઊંધિયું છે। રીંગણાનો ઓળો। વાહ, ચાલો એન્ટર થતા જ આપણાને ચમચમાતા નવા LHB કોચ મળી ગયા છે। વાહ ભાઈ, આવું સ્ટેશન તમે આપણા ગુજરાતમાં ક્યાંય નહીં જોવું, એવું સરસ મજાનું રેલવે સ્ટેશન બનાવ્યું છે। સ્ટેશન જો સરસ મજાનો યાર ગેટ બનાવ્યો છે। આગળ દોડ્યા હો બધાય ભાઈ, કારણ કે આમાં 2 જનરલ આગળ અને 2 જનરલ પાછળ। ફાઇનલી તો બોલો મારી યારે હર હર મહાદેવ। મહાદેવ મારા ભાઈઓને। તો કેમ છો બધા? હું મસ્ત છું, આશા રાખું તમે પણ મસ્ત હશો। ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે। મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર। તો મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું સોમનાથ મહાદેવે। ભાઈ અત્યારે હું આવ્યો, દર્શન કરી લીધા અને આજની આપણી જર્ની રહેવાની છે સોમનાથ એક્સપ્રેસમાં 22/958માં। યસ, વેરાવળથી ગાંધીનગરની આજની આપણી સફર રહેવાની છે, એ પણ બ્રાન્ડ ન્યૂ નવા LHB કોચ સાથે। યસ, હવે ગાંધીનગર આપણે સોમનાથ એક્સપ્રેસને હવે નવા ICF કોચમાંથી હવે LHB કોચ મળી ગયા છે। તો અહીંયાથી આપણે વેરાવળ જંકશનેથી ઉપડવાનો ટાઈમ છે રાત્રે 9:50 અને આપણે ગાંધીનગર પહોંચવાનું સવારે 5:50, એટલે માનો આજની આપણી 8 કલાકની સફર રહેવાની છે ને ટોટલ કિલોમીટર તમને કહી તો 454 કિલોમીટર આજના રહેવાના છે। તો વાત કરીએ આપણે સોમનાથ મહાદેવના દર્શનની, તો દર્શનનો સવારનો ટાઈમ રહેશે સવારે 6:30 વાગે મંદિર ખુલી જાય છે। 6 થી રાત્રે 10 વાગ્યા સુધી કન્ટિન્યુ તમે દર્શન કરી શકો છો। અને આ અત્યારે લાગી ગઈ છે લાઈન, એટલા માટે કે લેઝર શો છે તો એની ટિકિટ મળે છે। અને અહીંયા બાજુમાં તમે અહીંયા પ્રસાદ પણ મળી જશે। તો અત્યારની ભીડ જુઓ તમે, અને આપણી આગળ તો હજી ઘણો ટાઈમ છે। અત્યારે વાગી ગયા 6:45, આપણે અહીંયાથી ઉપડવાનો ટાઈમ છે વેરાવળ જંકશનથી 9:50। તો મેં પણ દર્શન કર્યા, તો ચાલો તમને હવે બહારથી ધજાના દર્શન કરાવી દઈએ। તો બોલો મારી યારે સોમનાથ મહાદેવ કી જય। તો આ છે શ્રી હમીરજી ગોહિલ। મારે બેગ અને મોબાઈલ જમા કરાવવો હોય તો તમે ગેટની બહાર આવશો સીધા તો સામે 10 નંબરનું તમને અહીંયા કાઉન્ટર મળી જશે। તો અહીંયા તમે મોબાઈલ પેલું દેખાય, અહીંયા તમે મોબાઈલ જમા કરી શકો, અને બાજુનું દેખાય અહીંયા તમે તમારી બેગ જમા કરાવી શકો છો। તો બેગના લેશે 10 રૂપિયા અને મોબાઈલના લેશે 20 રૂપિયા। એક મોબાઈલ હોય તો 10 રૂપિયા અને 2 મોબાઈલ હોય તો 20 રૂપિયા લેશે। તો ચાલો હવે આપણે ગેટની બહાર આવી ગયા છીએ। અચ્છા, અહીંયા તમારે રહેવા માટે ઘણી તમને ધર્મશાળા મળી જશે, પ્લસ તમને ઘણી બધી હોટલો પણ મળી જશે। અને તમારે અહીંયા પ્રસાદ લેવા જવું હોય તો ગેટની બહાર નીકળીને તમે અહીંયાથી ડાબી બાજુ જશો સીધા, એટલે તમને અહીંયા પ્રસાદ માટેનો હોલ મળી જશે, જ્યાંથી તમે પ્રસાદ લઈ શકો છો। અચ્છા, જમવાની વાત કરી તો ઘણી બધી તમને અહીંયા હોટલ છે। લીલાવતીમાં પણ તમે સરસ મજાનું જમી શકો છો। તો લીલાવતીની વાત કરી તો આ ગેટ છે, તો ગેટની તમે બહાર નીકળો એટલે ડાબા હાથે આવશો તો આગળ જાતો 100 મીટરના અંતરે લીલાવતી આવેલું છે। તો અહીંયા લીલાવતીમાં તમને સરસ મજાનું જમવાનું પણ મળી જશે અને રહેવા માટેની તમને સારી એવી સુવિધા પણ મળી જશે ઓછા ભાવે, કારણ કે અહીંયા તો બધી હોટલો રહેશે અને અહીંયા રહેવા માટે પણ તમને સારી એવી ટ્રસ્ટનું છે, એટલા માટે ઘણી સારી એવી સુવિધા મળી જશે રહેવા માટે। અચ્છા, અને બીજું સારામાં સારું જમવું હોય તો અહીંયાથી તમે માધવ હોટલ છે, તો અહીંયાથી માધવ હોટલની વાત કરીએ તો 1.5 થી 2 કિલોમીટરના અંતરે આવેલી છે માધવ હોટલે। તો અહીંયા પણ સારું એવું જમવાનું છે। સારામાં સારું સોમનાથમાં કહી તો અહીંયા છે, અને એક આપણું ટ્રસ્ટનું લીલાવતીમાં। તો અહીંયાથી હવે જશે આપણે માધવ હોટલે। તો અહીંયા હવે સરસ મજાનું આપણે જમી લેશી। તો જમવામાં શું છે, શું પ્રાઇસ છે એ પણ તમને દેખાડશી। તો ચાલો અહીંયાથી હવે જઈએ આપણે રિક્ષામાં માધવ હોટલે। ચાલો તો આવી ગયા છીએ આપણે માધવ હોટલે, અને લોકલ એડ્રેસની વાત કરી તો આ છે સોમનાથ રાજકોટવાળો હાઈવે છે, અને માનો ને કે મંદિરથી માત્ર 1.5 થી 2 કિલોમીટરના અંતરે આવેલું છે માધવ હોટલ। તો આવી છે માધવ હોટલ, સ્પેશિયલ તમને કાઠિયાવાડી થાળી મળી જશે।
આ જાણીતું જ એના માટે છે માધવ હોટલ. તમે કોઈ પણ બીને કહો સોમનાથ આવો એટલે માધવ હોટલ એટલે તમને અહીંયા રિક્ષાવાળા મૂકી જશે. અને આજુબાજુમાં પણ તમને રહેવા માટેની હોટલો મળી જશે. અચ્છા, તમે સામે જમો અને જમીને સામે તમને હોટલ મળી જશે. તો ચાલો હવે આપણે જઈએ અંદર. ચાલો આપણે અંદર આવી ગયા છીએ માધવ હોટલમાં. તો આ રીતે તમને બેસવા માટેનું સિટિંગ મળી જશે. જો સામે તમને બ્રાન્ડ બોટલ મળી જશે એટલે કે કિનલીની અને બિસ્લેરીની બોટલ મળી જશે. ચાલો આપણી થાળી લાગી ગઈ છે. હવે શું શું આવે છે એ તમને દેખાડ દઈ. ભાઈ આ મને ડેકોરેશન સરસ મજાનું લાગ્યું. જો કાકડી, એની ઉપર ડુંગળી અને એની ઉપર ટમેટા અને બેસો એટલે તમને અહીંયા ભૂંગળા મળી જશે. ભાઈ વર્લ્ડ કપ તમને મળી જશે છાશનો, સોરી ભાઈ. અને તમને બધી જાતના અથાણા પણ મળી જશે. પ્લસ તમને ગોળ મળી જશે, અથાણું મળી જશે, સલાડ મળી જશે, લીંબુ મળી જશે. વાહ! અને અહીંયા તમને સરસ મજાના જીમરીના મસાલા પણ મળી જશે. વાહ! સરસ મજાનું ડેકોરેશન કર્યું. ગ્લાસનું પણ જો તમને ચમચીને મળી જશે અને બાજુમાં ટીશ્યુ પેપર મળી જશે. તો ભાઈ 6 જાતના તો શાક આવી ગયા છે. ક્યાં ક્યાં છે ભાઈ મને કહો તો? સેવ ટમેટા હે, ઓકે, ઊંધિયું છે. રીંગણા નોડો, વાહ! શિયાળો છે, ઉનાળો, દહીં તિખારી, કાજુ ગાંઠિયા. ચોરી હે. વાહ ભાઈ, તમને 6 જાતના તો તમારે શાક મળી જશે. અને બધું ભાઈ અનલિમિટેડ, બધું અનલિમિટેડ, જેટલું તમારે ખાવું હોય એટલું. બધી આચાર સંભાળો. વાહ ભાઈ. તો ભાઈ તમને 3 વસ્તુ મળી જશે. રોટલા, રોટલી અને ભાખરી. તમારે જે જોતું એ બધું મળી જશે. નહીં, રોટલી જ આપો, ખાલી રોટલી આપો. અને મેં અત્યારે એક્સ્ટ્રા શ્રીખંડ મંગાવ્યું છે તો એને આપણે એક્સ્ટ્રા દેવાના રહેશે. ઓમ થાળીની પ્રાઇસ કહી તો 170 રૂપિયા થાળીની પ્રાઇસ છે, અનલિમિટેડ. અને પ્લસ આના 40 થી 60 રૂપિયાના શ્રીખંડના લેશે. તો મેં 3 જાતના અત્યારે શાક લઈ લીધા છે. કાજુ ગાંઠિયા લઈ લીધા છે, ઓળો લઈ લીધો છે અને દહીંની તિખારી લઈ લીધી છે અને રોટલી લઈ લીધી છે. ચાલો આવી જાજો જમવાને. અહીંયા કોણ કોણ જમ્યું છે એ પણ મને જરૂર જણાવજો. હજી પૂરું નથી થયું. તમને અહીંયા દાળ મળી જશે, કઢી મળી જશે, ખીચડી અને ભાત પણ મળી જશે. ચાલો, વેલકમ ટુ વેરાવળ જંકશન. તો આવી ગયા છીએ આપણે વેરાવળ જંકશને. અચ્છા, તમે કહેતા તમે અહીંયાથી આવ્યા કહેતા, તો હું આવ્યો અહીંયાથી ઓટોમાં. અને તમારે આવવું હોય તો અહીંયાથી તમે બસ સ્ટેશન આપણે મંદિરના ગેટ આગળ જઈ શકો છો. અને મંદિરના ગેટેથી અહીંયાની સિટી બસ ચાલે છે તો તમે સિટી બસમાં પણ આવી શકો છો. અને સિટી બસનું ભાડું કહે તો માત્ર 15 રૂપિયામાં તમને મંદિરના ગેટેથી વેરાવળના સ્ટેશન લગી, તમને અંદરના ગેટ લગી તમને મૂકી જશે. અને સરસ મજાનું બની ગયું છે વેરાવળ જંકશન. અચ્છા, જમવાનું યાર બહુ મજા આવી ગઈ યાર. હું તો ઘણી વાર અહીંયા આવ્યો છું સોમનાથ, તો અહીંયા જ જમ્યો છું. અને તમે પણ આવો તો જરૂર એકવાર અહીંયાનું માધવનું હોટલનું જમવાનું ભૂલતા નહીં. ચાલો, સરસ મજાનું હવે વેરાવળનું રેલવે સ્ટેશન બની ગયું છે. ચાલો તમને એની એક ટૂર કરાવી દો આપણે. ચાલો, એન્ટર થતાં તમને સામે રિઝર્વેશન બારી મળી જશે. આરક્ષિત બારી એટલે કે રિઝર્વેશન, અને બાજુમાં અનારક્ષિત એટલે કે તમારે બિન આરક્ષિત એટલે કે તમારે અહીંયા જનરલ ટિકિટ તમને મળી જશે. વાહ! ચાલો, ડસ્ટબિન છે તો રિક્વેસ્ટ છે કચરો કચરા પેટીમાં રાખો. સ્ટેશન હોય કે બસ સ્ટેશન હોય, સાફ સફાઈ રાખો. ચાલો, તમને આ બધી અહીંયા સુવિધા મળી જશે. તો એકવાર પોઝ કરીને જોઈ લેજો. વાહ! ચાલો, એન્ટર થતા જ આપણાને ચમચમાતા નવા LHB કોચ મળી ગયા છે. વાહ! ચાલો, વેરાવળ ગાંધીનગર કેપિટલ અને શેરિંગ રેકમાં હાલે છે દોલતપુર ચોક. ગાંધીનગર કેપિટલથી દોલતપુર ચોક શેરિંગમાં ચાલે છે. વાહ ભાઈ, બ્રાન્ડ ન્યૂ LHB કોચ મળી ગયા છે સોમનાથ એક્સપ્રેસને. વાહ! તો ચાલો હવે તમને એક જનરલ કોચની ટૂર કરાવી દઈ. ચાલો, એન્ટર થતાં સરસ મજાનું તમને વોશ બેસિન મળી જશે, મિરર મળી જશે, તમને વોશરૂમ મળી જશે. વાહ ભાઈ, ઓલી વખતે હતું તો એમાં 2 જ હતા અને 1 નહોતું, તો અહીંયા 1ની સુવિધા મૂકી દીધી સારી કે તમે અહીંયા 1 જણો વધારાનું ચાર્જિંગ કરી શકે. નકર ઓમ LHB કોચમાં અહીંયા વચ્ચે 2 જ આપેલા હોય છે અને 2માંથી ચાર્જિંગ કરતા હોય છે. તો હવે 2ની જગ્યાએ 3 તમારે પ્લગ થઈ ગયા. અને અહીંયા તો ઓલરેડી 2 આપતા હતા, તો એની બદલે અહીંયા 2ની જગ્યાએ 1 કરી નાખ્યો છે. ઉપર તમને લગેજ કમ્પાર્ટમેન્ટ મળી જશે,
ફેન મળી જશે. ચાલો, હજી લાઇટું થઈ નથી, હજી હમણાં માનો ને હજી તો ઘણી વાર છે આપણી આગળ, અને 8 વાગે અને 33 મિનિટ થઈ છે, અને ઉપડવાનો ટાઈમ છે 9 વાગે અને 50 મિનિટે. તો ચાલો હવે લાઇટ થાય પછી તમને બીજો આપણે કોચ પણ દેખાડી. આપણી ગાડી લાગી ગઈ છે પ્લેટફોર્મ નંબર 1 ઉપર. બાકી તમને એક સ્ટોલ દેખાડ દો તો અહીંયા તમને ઘણા બધા સ્ટોલ મળી જશે લાઇનમાં. તમને અત્યારે જો એક આગળ સ્ટોલ મળી જશે તમને, અને 2 સ્ટોલ અહીંયા મળી જશે. વાહ! પ્લસ તમને લીલા નાળિયેરનો હલવો મળી જશે માંગરોળનો, 100 રૂપિયા આસપાસ 250 મળી જશે. પ્લસ તમને અહીંયા મધની સરસ મજાની આખી શોપ મળી જશે. વાહ ભાઈ વાહ! અને અહીંયા તમને ફૂડ કોર્ટ મળી જશે. અરે બાપરે, આટલો બધો સામાન, 3 રેકડી ભરાણી ભાઈ. એક ફૂડ કોર્ટ મળી જશે, IRCTC ફાસ્ટ ફૂડ યુનિટ. વાહ! ચાલો, નામ તો IRCTCનું, બ્રાન્ડ વેફર નથી. ચાલો, અહીંયા તમને વેઇટિંગ રૂમ મળી જશે, અને 2025ના કોચ ભાઈ 1 મહિના પછી દીધા તો 2026 થઈ જાય. ચલો, લાઇટ થાય એટલે તમને સ્લીપરનામાં કોચ દેખાડી. સ્લીપરનામાં વાત કરી તો તમને 7 સ્લીપરના કોચ મળી જાય. ડુકેશભાઈ અંદર આટો મારવા ગયા કે નવા કોચ આવ્યા, ચાલો કે આપણે આટો મારી આવી કે. ચાલો, તમને સામે શૌચાલય મળી જશે. 7 તમને આમાં સ્લીપર કોચ મળી જશે. અને જનરલની વાત કરી તો 2 જનરલ આગળ અને 2 જનરલ પાછળ મળી જશે. અને આજની આપણી જર્ની રહેવાની છે 3rd AC. હવે સ્લીપર કોચમાં લાઇટ કરી નાખી દે. ચાલો, તમને એક સ્લીપર કોચની એક ટૂર કરાવી દઉં. એન્ટર થતાં તમને સરસ મજાનું વોશ બેસિન, મિરર મળી જશે. વાહ! ચાલો, વાહ ભાઈ વાહ! હેન્ડ વોશ પણ આમાં હવે મળવા માંડ્યા છે તમને. સરસ મજાનો ફ્લશ મળી ગયો છે, ઓટો ફ્લશ. વાહ! ચાલો, તમને સ્લીપરની ટૂર કરાવી દઉં. જબરદસ્ત યાર. વોટર બોટલ હોલ્ડર મળી જશે, ચાર્જિંગની સુવિધા મળી જશે, મિરર ઇમરજન્સી મળી જશે તમને. અચ્છા, લોઅર અપરનું તમને એક દેખાડું. સાઈડ લોઅર, સાઈડ અપરમાં પણ તમને વોટર બોટલ હોલ્ડર મળી જશે, અને ચાર્જિંગની સુવિધા. અચ્છા, પ્લગ એક જ આપ્યો છે, 2 નથી આપ્યા. તો સાઈડ લોઅર અને સાઈડ અપરવાળાએ 2 જણાએ એક પિનમાંથી એડજસ્ટ કરવું પડશે ચાર્જિંગ માટેનું. બાકી તમને બર્થ અહીંયા ડિસ્પ્લે અહીંયા આપેલી છે તમને. વાહ! ચાલો, સ્લીપર કોચ કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. તો ચાલો, હવે જશે આપણા એસી કોચમાં, 3rd ACમાં. ચાલો, આપણો કોચ આવી ગયો છે, અને આજની આપણી સફર રહેવાની છે 3rd ACમાં, અને આપણો કોચ છે B5. ચાલો, તો આપણે જશે અંદર. ચાલો, વોશ બેસિન મળી જશે, મિરર મળી જશે. ચાલો, આમાં કોઈ ચાલો હેન્ડ વોશ મળી જશે. ચાલો, હવે જશે આપણે અંદર, અને આપણી સીટ રહેવાની છે. સીટ નંબર છે આપણા 45 નંબર. આજના આપણા સીટ નંબર રહેવાના છે. તમને વોટર બોટલ હોલ્ડર તમને આમાં જુઓ નીચે જ મળી જશે. પ્લસ હરેક માટે અહીંયા જુઓ તમે ચાર્જિંગની સુવિધા પણ આપેલી છે. સરસ મજાનો મિરર ઇમરજન્સી મળી જશે. તો આ રીતનો છે 2025નો ન્યૂ LHB કોચ. વાહ! આજે આપણે મિડલવાળી સીટ આપણને મળી છે આજે. ભાઈ, ફાયર સેફ્ટીનું આમાં જબરદસ્ત ધ્યાન રાખવામાં આવ્યું છે. એક્ઝેક્ટ ટાઈમે 9 વાગે અને 51 મિનિટે વેરાવળ જંકશનથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. તો આવું કંઈક છે પ્લેટફોર્મ નંબર 1. યાર, ઘણો સુધારો થઈ ગયો છે. જબરદસ્ત સારી એવી બધી સુવિધા આપી દીધી છે. વોશરૂમ સરસ મજાના આપી દીધા છે. બસ યાર રિક્વેસ્ટ છે કે પબ્લિકે ધ્યાન રાખવાનું છે. ચાલો, આપણે વેરાવળ જંકશનને અલવિદા કરશી. ચાલો, વેરાવળથી કોણ કોણ છે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આપણે ઇન્સ્ટા આઈડી ને ફેસબુકમાં ફોલો ન કર્યું, જરૂર એકવાર ફોલો કરી લેજો. સાગર મુસાફર. ચાલો, તમને સ્ટોપેજની વાત કરી તો આપણે વેરાવળથી નીકળતા ચોરવાડ રોડ, માલિયાહાટીના, કેશોદ, જુનાગઢ જંકશન, જેતલસર, નવાગઢ, વીરપુર, ગોંડલ, ભક્તિનગર, રાજકોટ, વાંકાનેર જંકશન, થાન,
સુરેન્દ્રનગર જંકશન, વિરમગામ જંકશન, ચાંદલોડિયા બી અને લાસ્ટમાં 5:50 આવી જશે આપણું ગાંધીનગર કેપિટલ. તો 15 હોલ્ટ રહેવાના છે આપણે. ચાલો હવે આપણે કોચની વાત કરીએ તો આમાં 2 જનરલ આગળ અને 2 જનરલ પાછળ મળી જશે. એનું ટિકિટ ભાડું છે 160 રૂપિયા. હું તમને એન્ડ ટુ એન્ડના કહું છું, વેરાવળથી લઈ અને ગાંધીનગર કેપિટલ સુધીના. અને આપણે સ્લીપરનું, એમાં સ્લીપર રહેવાના છે 7 સ્લીપર રહેવાના છે જેનું ભાડું છે 300 રૂપિયા. અને આમાં 5 થર્ડ એસીના કોચ રહેવાના છે જેનું ભાડું છે 790 રૂપિયા. મેં તત્કાલમાં બુક કરાવી હતી એટલે મને પડી છે 1175 રૂપિયાના. 1175 રૂપિયાના. સેકન્ડ એસીના 2 કોચ આવે છે, એનું ભાડું છે 1100 રૂપિયા. તો આ રીતનામાં કોચ રહેવાના છે. અચ્છા, અને જંકશન એટલા માટે કહે છે કે અહીંયાથી એક લાઈન જાય છે આપણે તલાલા થઈ વિસાવદર જંકશન લગી જાય છે. તલાલા જંકશનથી વિસાવદર જંકશન જાય, એ પણ મીટર ગેજની લાઈન જાય છે. તો એટલે આને જંકશન કહે છે. અને તમે એને આ રૂટ ચોમાસામાં જરૂર એકવાર, હું તો કહું, આ રૂટની સફર કરજો, કારણ કે તલાલા થઈ સાસણગીર થઈને જશે અને પછી વિસાવદર જશે. તો વિસાવદરના ભજીયા ખૂબ ફેમસ છે. તો તમે વેરાવળ આવતા હોય તો આ રૂટની જરૂર એકવાર સફર કરજો. અને તલાલા જંકશનથી દેલવાડા જાય છે અને અહીંયાથી દેલવાડાથી તમારે દીવ જવું હોય તો સાવ નજીક રહે છે. દેલવાડાથી દીવ માત્ર 8 થી 10 કિલોમીટર રહે છે. અને તલાલાથી વિસાવદર જાય ને વિસાવદરથી પછી તમારે કનેક્ટિંગમાં જુનાગઢ જંકશન લગી મીટર ગેજ ટ્રેન મળી જશે. તો જરૂર એકવાર, હું તો કહું, ચોમાસામાં આ રૂટની સફર કરજો. ચાલો 18 કિલોમીટરે આપણું પહેલું સ્ટોપેજ આવી ગયું છે ચોરવાડ રોડ. ભાઈ, આવું સ્ટેશન તમે આપણા ગુજરાતમાં ક્યાંય નહીં જોવું, એવું સરસ મજાનું રેલવે સ્ટેશન બનાવ્યું છે ચોરવાડ રોડનું. તમે લાઇટિંગ જો, આ તમને દેખાય છે જૂનું છે અને હવે પછી તમને દેખાય બધું નવું. જો જોઈ લો ભાઈ, લાઇટિંગ જો તમે ચોરવાડ રોડની. એક બાજુ નહીં, પાછું 2 બાજુ પ્લેટફોર્મ, 2 ઓલી બાજુ, 2 નંબરે ઓલી બાજુ છે. એ બાજુ પણ તમને હમણાં દેખાડું. આપણે લીધા છે પ્લેટફોર્મ નંબર 1 ઉપર. ચાલો તમને પ્લેટફોર્મ નંબર 2 દેખાડું. વાહ, સામે ક્રોસિંગમાં આવી ગઈ છે વેરાવળ રાજકોટ વાળી. મોરબી રેક શેરિંગમાં ચાલે છે આપણી આ. અચ્છા, ચોરવાડ રોડની વાત કરી તો અહીંયા નાળિયેરનું સૌથી જાજુ ઉત્પાદન થાય છે અહીંયા ચોરવાડમાં. અને તમે કીધા સ્ટેશન આવું મસ્તીનું કેમ છે, તો અહીંયા ગળું પણ કહેવાય છે અને આ સ્ટેશનનું નામ ચોરવાડ પાડ્યું છે. અને આપણા ધીરુભાઈ અંબાણીનું ગામ છે એટલે આ સ્ટેશનને આવું સરસ શણગારવામાં આવ્યું છે. અને અહીંયાથી તમે માંગરોળ, તમારે લીલા નાળિયેરનો ઓરિજિનલ હલવો ખાવો હોય તો અહીંયાથી તમારે માંગરોળ જવું જોશે, અહીંયા બાય રોડ જવું જોશે. અને અહીંયાથી માત્ર 25 કિલોમીટરના અંતરે આવેલું છે માંગરોળ. તો ચોરવાડ રોડ તમે ઉતરતા હોય તો જરૂર એકવાર માંગરોળનો લીલા નાળિયેરનો હલવો એકવાર જરૂર ટ્રાય કરજો. ચાલો, જાજ હોલ્ટ નહોતો, માત્ર 1 મિનિટનો હોલ્ટ હતો. ચાલો હવે ચોરવાડ રોડથી આપણે નીકળી ગયા છીએ. ચાલો, બેનું ક્રોસિંગ ચોરવાડ રોડ ઉપર થયું છે. અને રાજકોટ લગી તો સિંગલ લાઇન જ છે એટલે સામે આપણાને ક્રોસિંગ જોવા નહીં મળે. જે ક્રોસિંગ જોવા મળશે એ બધે આપણાને સ્ટેશનમાં જ ક્રોસિંગ જોવા મળશે. જો કેવડું મોટું ચોરવાડનું સ્ટેશન, ચોરવાડ રોડ કહેવાય છે. ચાલો, આપણું બીજું સ્ટોપેજ આવી ગયું છે માળિયા હાટીના. આવું કંઈક છે માળિયા હાટીનાનું રેલવે સ્ટેશન. પ્લેટફોર્મની વાત કરીએ તો 2 પ્લેટફોર્મનું માળિયા હાટીનાનું રેલવે સ્ટેશન છે. અને આ તમારે આ રૂટમાં જવું હોય એટલે કે વેરાવળથી તમારે ગાંધીનગર કેપિટલ સુધી જવું હોય તો તમારે એડવાન્સ બુકિંગ કરાવીને ચાલવાનું રહેશે. એકદમ ફૂલ ચાલે છે ભાઈ. આ જનરલમાં તો તમે આરામથી દઈ શકો છો 160 રૂપિયા દઈને. પણ જનરલી ભાઈ આજે એટલું પેક હતો, 1.5 થી 2 કલાક પહેલાં હજી લાઇટ મેં તમને દેખાડ્યું સ્ટાર્ટમાં, લાઇટ ચાલુ નથી કરી ત્યારે પણ એટલી પબ્લિક આવી ગઈ હતી. હવે તો વિચાર કરો, તમે ટાઈમે આવો તો આમાં તમને બેસવાની પણ જગ્યા નહીં મળે.
અને બીજી એક આમાં સારી એવી સુવિધા છે, એ પણ તમને દેખાડી દઉં. મેં તો એક તમને અહીંયા પાણીની બોટલ મળી જશે. બેસ્ટ કહેવાય કે આખી રાત, પછી મેં એને પૂછ્યું રાત્રે ગમે ત્યારે મળી હવે કે તમને અહીંયા ચાલુ ને ચાલુ રહેશે પાણી માટે, તો બેસ્ટ છે કે આમાં તમને પાણી પણ મળી જાય છે. ચાલો માળી હાટીનાને આપણે લઈ લીધા કેસી. ચાલો બીજી બાજુ પણ તમને દેખાડી દઈ. માળી હાટીનાનું પ્લેટફોર્મ નંબર 2 આવું કંઈક દેખાય છે. માળી હાટીનાનું પ્લેટફોર્મ નંબર 2. આ એક્ઝિટ ગેટ છે, અહીં તમે બહાર જઈ શકો છો. અને સામે દેખાય સ્ટેશન માસ્ટરની ઓફિસ. તો પહોંચી ગયા છીએ આપણે કેશોદ. 5 મિનિટ લેટ ચાલી રહ્યા છીએ માત્ર આપણે, એ કાંઈ લેટ ન કહેવાય. ચાલો આપણે લીધા છે પ્લેટફોર્મ નંબર 1 ઉપર. અને ટોટલ આના પ્લેટફોર્મની વાત કરીએ કેશોદના, તો ટોટલ આના 3 પ્લેટફોર્મ છે. અને કેશોદનો સ્ટેશન કોડ થઈ ગયો KSD. ભીડ જુઓ તમે, આ બધી ભીડ જનરલની છે. गाड़ी संख्या 2298 बराबर गांधीनगर कैपिटल एक्सप्रेस दोनों आवानों निर्धारित समय 22 वागे 37 मिनट 4 मिनट नहीं आ रही है. 22 वागे 41 प्लेटफॉर्म क्रमांक 1 पर आवश्यक गाड़ी संख्या 2295 बराबर गांधीनगर कैपिटल एक्सप्रेस जिसके आने का निर्धारित समय 22:35 સરસ મજાનો ઓવરબ્રિજ બનવા જઈ રહ્યો છે. બહુ મસ્ત બનશે. તમે 1 નંબર પ્લેટફોર્મ, 2 નંબર પ્લેટફોર્મ, એટલે લાસ્ટમાં તમે પાર્કિંગમાં અહીંયાથી ઉતરી શકો છો. અને અહીંયા પણ જુઓ સરસ મજાનું બનાવ્યું છે વેરાવળનું, કેશોદનું રેલવે સ્ટેશન. જો સરસ મજાનો યાર ગેટ બનાવ્યો છે. એ તમે રિઝર્વેશન ટિકિટ અને જનરલ ટિકિટ મળી જશે. બાકી એક તમને સરસ મજાનો અમૂલનો સ્ટોલ પણ મળી જશે. વાહ, જુનાગઢમાં એન્ટર થશો એટલે પહેલાં તમને જુનાગઢનું બસ સ્ટેશન જોવા મળી જશે. સામે દેખાય તમને મીટર ગેજ લાઈન છે. આપણે લીધા છે પ્લેટફોર્મ નંબર 2 ઉપર. અને તમારે મીટર ગેજમાં સફર કરવી હોય તો જરૂર એકવાર સવારે 7 વાગે અને 20 મિનિટ આવી જાજો જુનાગઢ જંકશને. કોચ પડ્યા છે એમને એમ, અને એ પણ પ્લેટફોર્મ નંબર 1 ઉપર. વાહ, શું કારણ છે ખબર નથી. એ પણ LHB કોચ. વાહ, અચ્છા. અને જંકશન એટલા માટે કહે છે કે મેં તમને એક દેખાડી મીટર ગેજવાળી, તો એ સવારે 7 વાગે અને 20 મિનિટે અહીંયા જુનાગઢના પ્લેટફોર્મ નંબર, પહેલાં એક આ બાજુ એક નંબર એને આપ્યું હતું, હવે તો એ પ્લેટફોર્મ નંબર 1ની બાજુમાંથી અહીંયા ઉપડશે. અને એ તમારે થાય છે તલાલા સાસણગીર થઈને જાય છે. વિસાવદર, સાસણગીર, તલાલા થઈ અને દેલવાડા જાય છે. અને દેલવાડા ત્યાંથી તમે દીવ જઈ શકો. ત્યાંથી માત્ર 8 થી 10 કિલોમીટરના અંતરે દીવ આવેલું છે. અને દીવ જાઓ તો પાંડવો દ્વારા સ્થાપિત મહાદેવનું, શ્રી ગંગેશ્વર મહાદેવનું મંદિર છે, તો જરૂર એની એકવાર મુલાકાત લેજો. ચાલો તમને પ્લેટફોર્મ નંબર 2 દેખાડી દઈ. તો આ છે પ્લેટફોર્મ નંબર 2. ભાઈ ભીડ જુઓ તમે પ્લેટફોર્મ નંબર 2માં.
અને આ બાજુમાં દેખાય પ્લેટફોર્મ નંબર 3. અહીંયા ગુડ્સનું બહુ સારું એવું કામકાજ છે, તો તમે જોઈ શકતા છો આ પાછળ. અહીંયા તમે ગમે ત્યારે આવો, એક ગુડ્સ ટ્રેન તો તમને અહીંયા જોવા મળી જાય છે. બધું અનલોડિંગ અહીંયા થાય છે. ચાલો, મને લાગે થર્ડ એસીમાં જ જાજી ભીડ છે. જો જેટલા થર્ડ એસીના છે બધાયમાં ભીડ. જો कैपिटल एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक 2 पर आ चुकी है। ट्रेन नंबर 2295 અને 20 મિનિટે જુનાગઢ જંકશનથી આપણે નીકળવા તૈયાર થઈ ગયા હતા. જાજો હોલ્ટ નહોતો ભાઈ, માત્ર 2 મિનિટનો હોલ્ટ હતો અને આપણે 10 મિનિટથી ડીલે ચાલી રહ્યા છીએ. ચાલો, વેલકમ ટુ જેતલસર જંકશન. અગિયાર વાગે અને 40 મિનિટે આપણે જેતલસર જંકશનમાં એન્ટર કરી રહ્યા છીએ. માત્ર 5 મિનિટ આપણે ડીલે ચાલી રહ્યા છીએ. અહીંયા પણ ઓવરબ્રિજનું કામકાજ ચાલુ કરી દીધું છે. અને આપણે લીધા છે પ્લેટફોર્મ નંબર 1 ઉપર. ટોટલ આના પ્લેટફોર્મની વાત કરીએ તો 5 પ્લેટફોર્મનું જેતલસર જંકશન છે. ચાલો, આ તમને દેખાય સામે એક્ઝિટ ગેટ છે અને સામે દેખાય તમને અહીંયાથી ટિકિટ બુકિંગ અહીંયાથી તમે કરાવી શકો છો. જનરલ ટિકિટ અહીંયાથી લઈ શકો છો. આગળ દોડ્યા હો બધાય ભાઈ, કારણ કે આમાં 2 જનરલ આગળ અને 2 જનરલ પાછળ. જો દોડે ભાઈ, પહોંચે તો સારું છે. જાજુ હોલ્ટ નથી અહીંયા, માત્ર 1 મિનિટનો જ હોલ્ટ છે. ભાઈ તરત જ સિગ્નલ આપી દીધા. ઓલા લોકો ચડ્યા હશે તો સારું છે. ચાલો, તમને સામે જે લાઈન દેખાય એ જાય છે ભાવનગરવાળી લાઈન અને આપણે જઈએ હવે રાજકોટવાળા રૂટે. અચ્છા, આને જંકશન એટલા માટે કહે છે કે એક લાઈન ભાવનગરવાળી જાય છે, એક લાઈન જાય છે પોરબંદર માટે અને એક જે આપણે આવ્યા એ જુનાગઢવાળી લાઈન અને એક હવે જઈએ આપણે રાજકોટવાળી લાઈન. એટલે આને જંકશન કહેવાય છે. અને ભાઈ અહીંયાના એક ટાઈમમાં અહીંયાના ભજીયા બહુ ફેમસ હતા. જેમ કેમ આપણે ગોંડલના દરબારના ભજીયા ફેમસ હતા, એમ અહીંયા જેતલસરના ભજીયા બહુ ફેમસ હતા. ત્યારે વસ્તી પણ એટલી હતી અને રેલવેના ક્વાર્ટર હતા તો એ ફૂલ પેક રહેતા અને આજુબાજુ પણ એટલી વસ્તી હતી. પછી હવે ધીરે ધીરે હવે વસ્તી હાવ ઓછી થવા માંડી અને જે ક્વાર્ટર હતા એ પણ હવે એમાં જે રેલવેવાળા રહેતા એમાં પણ પબ્લિક બધી ઓછી થઈ ગઈ. તો એના હિસાબે હવે સાવ ચલણ ઘટી ગયું. જોકે પબ્લિક આવવાવાળી તો ઘણી છે પણ ટૂંકમાં જેતલસરની વસ્તી ઘણી, પહેલાં ઘણી બધી હતી, હવે 3 થી 4 હજાર વસ્તી માન રહી છે હવે. બાકી જે ટાઈમે એના જે ભજીયા ફેમસ હતા એ હવે નથી રહ્યા. હવે તો અહીંયા પકોડા મળે અને તમને સમોસા મળી જશે. જેતલસરના ભજીયા કોણે કોણે ખાધા છે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. 11 વાગે અને 55 મિનિટે આવી ગયા છીએ નવાગઢ અને ફ્લેટ સ્ટેશન પણ કહેવાય છે. ફ્લેટ એટલે ફ્લેટ સ્ટેશન એટલા માટે કહેવાય છે. આમાં એક જ પ્લેટફોર્મ છે. જો તમને આ બાજુ પ્લેટફોર્મ નથી, કાંઈ નથી, એટલે આને ફ્લેટ સ્ટેશન કહેવાય છે. હજી નવાગઢથી તમારે જેતપુર જવું હોય જઈ શકો છો. માત્ર 3 કિલોમીટરના અંતરે આવેલું છે જેતપુર. ચાલો, જાજો હોલ્ટ નહોતો, માત્ર 1 મિનિટનો હોલ્ટ હતો અહીંયા. અને વાત કરીએ તો આપણે 10 મિનિટ લેટ ચાલી રહ્યા છીએ. જલારામ બાપાના ધામમાં એટલે કે વીરપુરમાં આપણે એન્ટર કરી ચૂક્યા છીએ ને આપણાને લીધા છે પ્લેટફોર્મ નંબર 1 ઉપર.
અને અહીંયાથી તમારે જલારામ બાપાના ધામમાં જવું હોય તો અહીંયાથી માત્ર 1.5 કિલોમીટરના અંતરે જલારામ બાપાનું મંદિર આવેલું છે. તો તમે વીરપુર આવો તો જરૂર જલારામ બાપાના દર્શનાર્થે જાજો. ચાલો વીરપુરથી નીકળી ગયા અને આખા સ્ટેશને તમને એક જ સ્ટોલ જોવા મળશે અને આ છે એક્ઝિટ ગેટ. ત્યાંથી તમને જલારામ બાપાના ધામ માટે રિક્ષા મળી જશે. ચાલો વેલકમ ટુ ગોંડલ. આપણે ગોંડલમાં એન્ટર કરી ચૂક્યા છીએ ને આપણે લીધા છે પ્લેટફોર્મ નંબર 1 ઉપર. ભાઈ ગોંડલ તો યાર સ્ટેટ છે યાર, અને ગોંડલથી કોણ કોણ છે મને જરૂર જણાવજો. તમારે પ્લેટફોર્મ નંબર 2 અને 3 ઉપર જવું હોય તો અહીંયાથી તમારે નીચેથી જવું પડશે. બધા એમાં ઓવરબ્રિજ બનાવે, આમાં અંડરબ્રિજ બનાવ્યો છે આ રેલવે સ્ટેશને ગોંડલના. ચાલો સામે દેખાય તમને પ્લેટફોર્મ નંબર 2 અને પ્લેટફોર્મ નંબર 3 છે. યાર મને બેસ્ટ સુવિધા લાગી. વિકલાંગો માટે પણ સરસ મજાની સુવિધા રહી ગઈ છે પાણી પીવા માટેની. બહુ ગમ્યું યાર. ચાલો વેલકમ ટુ ભક્તિનગર. તો અહીંયાથી હવે આપણા રાજકોટની હદ ચાલુ થઈ ગઈ છે અને અહીંયાથી ભાવનગર ડિવિઝનની હદ પૂરી થઈ છે. અને આ રેલવે સ્ટેશન પણ આપણા રાજકોટમાં રાજકોટ જંકશનની અંડરમાં આવે છે. અને અત્યારે વાગી ગયા 12 વાગે અને 51 મિનિટ. ભાઈ બિફોર આવી ગયા 10 મિનિટ આપણે. વાહ, અહીંયા સરસ મજાનું અહીંયા ભક્તિનગરનું પણ નવું રેલવે સ્ટેશન બની ગયું છે. અંદર પણ ઘણું બધું રિનોવેશન થઈ ગયું છે. ચલો બિફોર આવી ગયા હતા તો હવે 5 મિનિટ આપણે અહીંયા ભક્તિનગરમાં હોલ્ડ કરી લીધો અને 12 વાગે અને 56 મિનિટે આપણે ભક્તિનગરથી નીકળી ગયા. આપણે રાજકોટ જંકશનમાં એન્ટર કરી ચૂક્યા છીએ. આપણે લીધા છે પ્લેટફોર્મ નંબર 3 ઉપર. રાજકોટનો સ્ટેશન કોડ થઈ ગયો RJT. તો અત્યારનો માહોલ આવો કંઈક છે રાજકોટ જંકશનનો. રાજકોટ જંકશન એટલા માટે કહે છે કે અહીંયાથી એક લાઈન જાય છે આપણે 12 જ્યોતિર્લિંગમાંથી બીજું જ્યોતિર્લિંગ, એટલે કે અહીંયાથી નાગેશ્વર જવું હોય,
દ્વારકાધીશના ધામ જવું હોય, તમારે ઓખા જવું હોય તો અહીંયાથી રૂટ જાય છે. તો એટલે એને જંકશન કહે છે. ને એક આપણે આવ્યા એ જુનાગઢવાળો અને એક હવે જશે આપણે એ અમદાવાદવાળો, એટલે આને જંકશન કહે છે. અહીંયા પણ હવે પ્લેટફોર્મ નંબર 3 ઉપર થોડું કામ ચાલુ જોવા મળે છે આપણાને. બાકી સ્ટોલ તમને બધા મળી જશે. એક છે કે ફ્રૂટ આમાં નથી મળતું અને પ્રોપર જોઈએ એવો અહીંયા નાસ્તો નથી મળતો. આવડું મોટું જંકશન છે તો પણ. અને આપણે ભાઈ તમને કહી દો બિફોર ચાલી છીએ, 5 થી 10 મિનિટ આપણે બિફોર ચાલી છીએ અને અત્યારે પણ જો ભીડ. ચાલો બાજુમાં આપણા પ્લેટફોર્મ નંબર 4 અને 5 ઉપર ગુડ્સ ટ્રેન આવી ગઈ છે. ચાલો સોમનાથ વાળી આપણાને મળી ગઈ છે, ઓખા સોમનાથ વાળી, જેનું અહીંયા રિવર્સલ થશે ઇલેક્ટ્રિક લોકોમોટિવ. અને અહીંયાથી હવે અત્યારે ઓખાથી આવી અને અત્યારે હવે જશે સોમનાથ બાજુ. તો એનું રિવર્સલ અહીંયા થાય તો એનો અડધી કલાક અહીંયા એ લોકોને હોલ્ટ મળી જાય છે. અને એને લીધા છે પ્લેટફોર્મ નંબર 4 ઉપર. અને સામે ઓલી બાજુ પડી હતી ગુડ્સ ટ્રેન પ્લેટફોર્મ નંબર 5 ઉપર. ટોટલ પ્લેટફોર્મ કહી તો એના 7 પ્લેટફોર્મ છે અને 7, 5 આ રહેશે અને 1A અને 1B, જ્યાંથી તમને પોરબંદર સોમનાથ માટે અહીંયાથી બધી ટ્રેન મળી જશે. વાહ ભાઈ, સરસ મજાનું બનાવી નાખ્યું. હમણાં મને લાગે GM સાહેબ આવ્યા હતા એના હિસાબે. હમણાં 3 તારીખે GM ઇન્સ્પેક્શન હતું. બાકી ખાવાની વાત કરીએ તો અહીંયા તમને ભરપૂર સ્ટોલ મળી જશે, ભરપૂર બધી તમને બ્રાન્ડ વેફર મળી જશે, બ્રાન્ડ વસ્તુ મળી જશે, ભરપૂર તમને અહીંયા નાસ્તો બધો મળી જશે. એટલે સૂકો બધો નાસ્તો. બાકી સવારે તમે આવો તો અહીંયા તમને સમોસા મળી જશે, પ્લસ તમને અહીંયા ઇડલી ને એ બધું મળી જશે, વડાપાઉં મળી જશે. અને રાજકોટ સ્ટેશન પોર્ટ થઈ ગયો RJT. હવે અહીંયાથી આપણને સામેવાળી ટ્રેન ક્રોસિંગમાં મળવાની છે. આપણી ગાડી નંબર છે 22,958 અને સામેવાળી ગાડી મળવાની છે 22,957. મેં તમને કીધું ચા નહીં મળી જશે, ચા સમોસા. ક્રોસિંગ જોવા મળી ગયો આપણાને. તમે સોમનાથ એક્સપ્રેસનું ક્રોસિંગ જોયું. હવે તમને ક્રોસિંગ દેખાડશે આપણે સૌરાષ્ટ્ર જનતાની 19217G મુંબઈ બાંદ્રાથી નીકળી અને વેરાવળ તરફ જશે. તો એ આપણાને મળશે વાંકાનેર અને અમરસરની વચ્ચે. તો ચાલો તમને એનું પણ ક્રોસિંગ દેખાડી. અને સૌરાષ્ટ્ર જનતાનું ક્રોસિંગ જોવા મળી ગયું છે. વાંકાનેર જંકશનમાં એન્ટર થાવ એટલે એની લાઇટિંગ જુઓ તમે, બહુ જબરદસ્ત બનાવી છે. આ છે વાંકાનેર જંકશન અને આપણે લીધા છે પ્લેટફોર્મ નંબર 1 ઉપર.
સોરી પ્લેટફોર્મ નંબર 2 ઉપર. અને અત્યારે વાગી ગયા છે 1:56. 1 નંબર ઉપર બધી ડેમો ચાલે છે, રાજકોટ મોરબીવાળી બધી, સોરી મોરબી વાંકાનેરવાળી. જે જંક્શન એટલા માટે કહે છે, એક લાઈન અહીંયાથી મોરબી ગાંધીધામ માટે જાય છે એટલે આને જંક્શન કહેવાય છે. અને એક આપણે આવ્યા એ રાજકોટવાળી, અને એક હવે જશે આપણે અમદાવાદવાળી લાઈન, એટલે આને જંક્શન કહેવાય છે. વાગ્યાને 59 થઈ ગઈ અને આપણે હવે વાંકાનેર જંક્શનથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. એમાંનો આપણી 237 કિલોમીટરની સફર પૂરી થઈ છે. વેલકમ ટુ થાન. અને આપણે લીધા છે પ્લેટફોર્મ નંબર 2 ઉપર. અહીંયા પણ સરસ મજાનું થાનનું રેલવે સ્ટેશન બની ગયું છે. વાહ, સામે જૂના LHB કોચ જોવા મળી ગયા છે. એ 10 જણા ઉતરવાવાળા હતા. ચાલો 2:50 થઈ ગઈ ને આવી ગયા સુરેન્દ્રનગર જંકશને. ભાઈ 10 મિનિટ આપણે બિફોર ચાલી રહ્યા છે. અહીંયા હું જાજો હોલ્ટ નહોતો, માત્ર 2 મિનિટનો હોલ્ટ હતો. ચાલો હવે અહીંયાથી 12 મિનિટ આપણે અહીંયા ઊભું રહેવાનું રહેશે. અચ્છા, જંકશન આને એટલા માટે કહે છે કે અહીંયાથી વઢવાણવાળી લાઈન જાય છે. વઢવાણ થઈ અને બોટાદ, ધોળા જંકશનથી જેતલસર જઈ શકો, ભાવનગરવાળા તમે અહીંયાથી રૂટે જઈ શકો. અને બીજી એક લાઈન જાય છે અહીંયાથી ધાંગધ્રાથી માળિયા, મિયાણા, તમે કચ્છ બાજુ જઈ શકો છો. એટલે આને ઇમ્પોર્ટન્ટ જંકશન કહેવામાં આવે છે. અને આપણાને લીધા છે પ્લેટફોર્મ નંબર 2 ઉપર. ટોટલ આના પ્લેટફોર્મની વાત કરી તો 5 પ્લેટફોર્મનું સુરેન્દ્રનગરનું જંકશન છે. ચાલો, અત્યારનો માહોલ કાંઈક આવો છે. અને સામે જોઈ શકતા તો અંડર કન્સ્ટ્રક્શન છે હરેક સ્ટેશન. અત્યારે જોઈએ હરેક સ્ટેશનમાં અત્યારે થોડું કામકાજ એ ચાલુ જ છે. અમે દેખાય તમને પ્લેટફોર્મ નંબર 1 છે. અને અહીંયાથી તમારે વઢવાણ જવું હોય તો અહીંયાથી બોટાદને વઢવાણ જવું હોય તો અહીંયાથી તમને પ્લેટફોર્મ નંબર 1ની બાજુનું સામે જે પ્લેટફોર્મ દેખાય છે અહીંયાથી તમને વઢવાણ માટેની ટ્રેન મળી જશે. ચાલો, એક્ઝેક્ટ ટાઈમે 3:02 સુરેન્દ્રનગરથી હવે નીકળવા તૈયાર થઈ ગયા છે. બાકી નાસ્તાની વાત કરીએ તો અહીંયા ઘણા સ્ટોલ મળી જશે તમને. બહુ સમયથી અહીંયા અમે કામ કરતા હતા ત્યારે ઘણા સ્ટોલ. જો અત્યારે પણ તમને સ્ટોલમાં ભાઈ વાહ, અત્યારે પણ તમને બધી વસ્તુ નાસ્તો મળી જશે. વાહ,
તો ચાલો હવે સુરેન્દ્રનગર ગયું અને હવે આપણે થોડીક વાર સૂઈ જશી. દરવાજા કરી દીધા છે બે બાજુથી લોક. તો ચાલો હવે ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જ્યાંથી નીંદર ખુલશે ત્યાંથી આપણો વિડીયો સ્ટાર્ટ કરશે. વેલકમ ટુ કેપિટલ સિટી એટલે કે ગાંધીનગરમાં મારા ભાઈઓનું સ્વાગત છે. અહીંયા આપણી 454 કિલોમીટરની સફર પૂરી થઈ આવી ગયા છીએ. ગાંધીનગર રેલવે સ્ટેશને આપણે લીધા છે પ્લેટફોર્મ નંબર 1 ઉપર. યાર મસ્ત સરસ મજાની નીંદર આવી ગઈ. અને એ તમને કીધું હવે આ ગાડી અહીંયાથી સાંજે એટલે એક આપણે અહીંયાથી 9 વાગે અને 50 મિનિટે નીકળે છે અને અહીંયાથી ગાંધીનગરથી રાત્રે નીકળે છે 9 વાગે અને 45 મિનિટે. તો આ રીતનો ટાઈમિંગ છે, તો જરૂર એકવાર ચેકઆઉટ કરી લેજો. અને આપણે ઇન્સ્ટા આઈડીને ફેસબુકમાં ફોલો ન કરો, જરૂર એકવાર ફોલો કરી લેજો. આવું કંઈક છે ગાંધીનગર કેપિટલ. ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.